નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે તમારા માટે ધોરણ 10 સામાજિક વિજ્ઞાનમાં વિભાગ બી માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો લઈને આવ્યા છે. આની પહેલા આપણે વિભાગ સી અને વિભાગ ડી ના મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે વિગતે જાણ્યું. હવે આજે આપણે વિભાગ બી ના મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે જોઈશું. આ પ્રશ્નો તમારી બોર્ડ એક્ઝામ 2025 માટે ખાસ આઈએમપી છે. આ કરી જ લેજો, બરાબર. બોર્ડમાં આમાંથી જ હશે. ચાલો હવે જોઈએ. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિભાગ બી. કુલ પહેલો પ્રશ્ન એ છે કે તમને કુલ કેટલા પ્રશ્નો આપેલા હશે અને તેમાંથી તમારે કેટલા લખવાના રહેશે. તો વિભાગ બી ની અંદર તમને કુલ 13 પ્રશ્નો આપેલા છે. તેમાંથી તમારે કોઈ પણ 9 પ્રશ્નોના જવાબ લખવાના છે. કેટલા? તો કે કોઈ પણ 9 પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે, બરાબર. હવે આગળ જોઈએ કે વિભાગ બી માં તમારે કેટલા પ્રકરણ તૈયાર કરવાના, કયા કયા પ્રકરણ છે કે જેમાંથી તમને વિભાગ બી ની અંદર તમને પ્રશ્ન મૂકી શકે. તો એ જોઈએ. પ્રકરણ નંબર 1, 2, 6, 9, 12, 13 અને 20. આટલા પ્રકરણ તમારે તમારી બોર્ડ એક્ઝામ માટે કરવાના છે. ઓકે. હવે આપણે જોઈએ સૌથી પહેલા પ્રકરણ નંબર 1. પ્રકરણ નંબર 1 માં કયા કયા પ્રશ્નો છે કે જે આઈએમપી છે તે જોઈએ. પહેલો પ્રશ્ન છે ગુજરાતના મેળાઓ વિશે પરિચય આપો. આ પ્રશ્ન ગયા વર્ષે જ માર્ચ 2014 ની પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન રહેશે. આમાં તમને જે પહેલા પાઠમાં ગુજરાતના મેળાઓનો જે કોષ્ટક આપેલો છે એ કોષ્ટક ખાસ કરીને તૈયાર કરી દેજો. બીજો પ્રશ્ન નેગ્રીટો એટલે કે જેને આપણે હપસી પ્રજા તરીકે પણ ઓળખીએ છીએ, એનું બીજું નામ છે હપસી પ્રજા. તેમના વિશે પણ તમારે પરિચય આપવાનો કીધું છે બીજા પ્રશ્ન. ઓકે. ત્રીજો પ્રશ્ન મિત્રો આપણો છે દ્રવિડ પ્રજા વિશે માહિતી આપો. દ્રવિડો વિશે, નેગ્રીટો વિશે અને આર્યો વિશે, આ 3 પ્રજાઓ વિશે તમારે ખાસ કરીને તૈયાર કરી દેવાનું છે. ત્રીજો પ્રશ્ન એ છે આર્યો કે જેને નોર્ડિક તરીકે, એનું બીજું નામ છે નોર્ડિક, અને નેગ્રીટોનું બીજું નામ છે હપસી પ્રજા. આ ખાસ ધ્યાન રાખજો, તમને એમસીક્યુ માં પણ પૂછી શકે. નોર્ડિક એટલે કઈ પ્રજા? તો આર્યો. બીજો પ્રશ્ન જે પ્રકરણ 1 માંથી પૂછી શકે એ છે આપણે નદીને લોકમાતાનું બહુમાન આપ્યું છે, આ વિધાન સમજાવો. નદીઓને કેમ લોકમાતા કહેવાય છે એના તમારે કારણો સ્પષ્ટ કરવાના છે. ઓકે, સમજી ગયા અહીંયા સુધી? પ્રકરણ 1 માં તમારે 1, 2, 3, 4 અને 5 આ 5 પ્રશ્નો તમારે તૈયાર કરવાના છે. એના પછી પ્રકરણ 2. પ્રકરણ 2 માં મિત્રો તમારે ખાસા બધા પ્રશ્નો છે કે જે તમારે તૈયાર કરવાના રહેશે. અને આ પ્રકરણ ટ્વિસ્ટિંગ વાળું છે. આમાંથી ટ્વિસ્ટ વાળા જે પ્રશ્નો છે એ વધારે પ્રમાણમાં પૂછતા હોય છે. તે જોઈએ આપણે. સૌથી પહેલા પહેલો પ્રશ્ન માનવ જીવન અને માટી વચ્ચે ઘણો જ પ્રાચીન સંબંધ રહ્યો છે, આ વિધાન સમજાવો. તો જો આવું વિધાન તમને લખે તો એમાં તમારે શેના વિશે લખવાનું છે? માટી ક્લે વર્ક, જેને આપણે કહીએ છીએ માટીકામ. માટીકામ કળા વિશે તમારે જણાવવાનું છે. ઓકે. હવે બીજો પ્રશ્ન છે પડી પટોળે બાદ ફાટે પણ ફીટે નહીં, આપેલ વિધાન સમજાવો. પડી પટોળે બાદ ફાટે પણ ફીટે નહીં, આપેલ વિધાન સમજાવો. તો તમને જાણકારી હશે કે આ જે વિધાન છે એ પાટણના પટોળાના સંદર્ભમાં છે. તો અહીંયા તમારે જ્યારે આ વિધાન આપેલું હોય ત્યારે તમારે પાટણના પટોળા વિશે શું લખવાનું? તો પાટણના જે પ્રખ્યાત પટોળા છે તેના વિશે તમારે અહીંયા લખવાનું રહેશે. ઓકે. હવે આગળ ત્રીજો પ્રશ્ન પ્રકરણ 2 માંથી ભારતના ખૂબ જ પ્રાચીન તેવા ચર્મ ઉદ્યોગ વિશે માહિતી આપો. આ પ્રશ્ન પણ આઈએમપી રહેતો હોય છે. ચર્મ ઉદ્યોગ વિશે પહેલાના પેપરોમાં પૂછાઈ ગયેલો છે આ પ્રશ્ન. તો આ તમારે તૈયાર કરવાનો. હવે તેના પછીનો પ્રશ્ન છે રાજસ્થાનનું બિકાનેર ઘરેણાના જળતર કામ માટે જાણીતું છે, વિધાન સ્પષ્ટ કરો. રાજસ્થાનનું કયું શહેર? બિકાનેર શહેર. શેના માટે જાણીતું છે? જળતર કામ માટે. તેના વિશે તમારે વિગતે સમજાવવાનું છે. આ પ્રશ્ન ગયા વર્ષના બોર્ડ એક્ઝામમાં પૂછાયેલો છે. માર્ચ 2024 ના પેપરમાં આવી ગયેલો છે. તૈયાર કરી દેજો. તે પછી
ભરતનાટ્યમ નૃત્ય વિશે માહિતી આપો. ભરતનાટ્યમ નૃત્ય વિશે તમારે લખવાનું છે. આ પ્રશ્ન પણ આઈએમપી છે. તે પછી કથકલી નૃત્ય વિશે પરિચય આપો. આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. કથકલી ગયા વર્ષે પૂછેલો છે 2024 માં. તો કથકલી નૃત્યનો જે પ્રશ્ન છે એ તમારે ખાસ તૈયાર કરવાનો વિદ્યાર્થીઓ. ઓકે, સમજી ગયા અહીંયા સુધી? હવે આપણે આગળ જોઈએ. ભવાઈ પર ટૂંક નોંધ લખો. આ પ્રશ્ન તમને ત્રણ અલગ અલગ રીતે પૂછી શકે, ટ્વિસ્ટ કરી શકે. તો ભાઈ ટ્વિસ્ટ કરે, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ત્યાં કન્ફ્યુઝ થઈ જાય, એમને લાગે કે આ કંઈક નવો પ્રશ્ન છે, પણ એવું નથી. પ્રશ્ન એ જ છે, બસ પૂછવાની જે પદ્ધતિ છે એ પદ્ધતિ અલગ છે. તમને સીધે સીધું પણ આવી રીતે લખી શકે છે ભવાઈ પર ટૂંક નોંધ લખો, અથવા આ રીતે લખ્યું શાસ્ત્રકારોએ જેને ભાવ પ્રધાન નાટકો કહ્યા છે. આ યાદ રાખો, ભાવ પ્રધાન નાટકો. તો શાસ્ત્રકારોએ કોને ભાવ પ્રધાન નાટકો કહ્યા છે? આપણને ખબર જ છે કે ભવાઈ જે છે એને ભાવ પ્રધાન નાટકો કહ્યા છે. તો આમાં પણ તમારે ભવાઈ વિશે લખવાનું. અને ત્રીજી રીતે આ રીતે પણ પૂછી શકે, ગુજરાતની એક એવી કળા કે જેમાં રંગલા રંગલી જેવા પાત્રો ભજવવામાં આવે છે તે વિશે માહિતી આપો. તો ગુજરાતની એવી કઈ કળા છે રંગલા રંગલી જેવા ભજવવામાં આવે છે? આ યાદ રાખવાનું, રંગલા રંગલી વાળો પ્રશ્ન. તેમાં પણ તમારે ભવાઈ વિશે તમારે અહીંયા જણાવવાનું રહેશે. બરાબર? તો ગમે તે ટ્વિસ્ટ કરીને પૂછે, આપણે યાદ રાખવાનું છે કે અહીંયા ભવાઈ અથવા તો ભાવ પ્રધાન નાટકો અથવા તો રંગલા રંગલી શબ્દ લખ્યો હોય તો એમાં તમારે ભવાઈ વિશે જ તમારે લખવાનું છે. ઓકે, સમજી ગયા છો અહીંયા સુધી? આગળ જોઈએ. એના પછીનો આઈએમપી પ્રશ્ન આ પ્રકરણમાંથી ગુજરાતના આદિવાસી નૃત્ય વિશે પરિચય આપો. આઈએમપી રહેતો હોય છે. અને છેલ્લો પ્રશ્ન જે પ્રકરણ 2 માંથી આઈએમપી છે એ છે સિદ્ધિઓના ધમાલ નૃત્ય વિશે માહિતી આપો. સિદ્ધિઓનું ધમાલ નૃત્ય જે છે એના વિશે તમારે લખવાનું છે. ઓકે, સમજી ગયા અહીંયા સુધી? પ્રકરણ 2 માંથી તમારે આટલા પ્રશ્નો તમારે તૈયાર કરવાના છે. ઓકે, હવે આગળ નેક્સ્ટ પ્રકરણ નંબર 6. પ્રકરણ 6 એમાં સૌથી પહેલો પ્રશ્ન છે એલિફન્ટાની ગુફાઓ વિશે લખો. ગયા વર્ષે પૂછાયું છે, માર્ચ 2024 માં આવેલ પ્રશ્ન. એલિફન્ટાની ગુફાઓ મોસ્ટ આઈએમપી તૈયાર કરી જ દેવાની. એલિફન્ટાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે એવો એમસી પ્રશ્ન પણ આમાંથી નીકળી શકે છે. તો એલિફન્ટાને આપણે ધારાપુરી ના નામે પણ ઓળખીએ છીએ. તમારે યાદ રાખવાનું. હવે બીજો પ્રશ્ન જે પ્રકરણ 6 માંથી આઈએમપી છે એ છે ખજુરાહોના મંદિરો વિશે માહિતી આપો. ખજુરાહોના મંદિર વિશે લખવાનું. તેના પછી કોણાર્કના સૂર્ય મંદિર વિશે સમજાવો અથવા કાળા પેગોડા તરીકે. જો આ પ્રશ્ન પણ તમને ટ્વિસ્ટ કરીને પૂછી શકે છે. કેવી રીતે? તો સીધે સીધું પણ આ રીતે લખી શકે કોણાર્કના સૂર્ય મંદિર વિશે સમજાવો. તે પછી કાળા પેગોડા તરીકે ઓળખાતા મંદિર વિશે માહિતી આપો. તો આ પ્રશ્ન કોણાર્કના સૂર્ય મંદિરનો જ છે. કયું મંદિર એવું છે કે જેને આપણે કાળા પેગોડા તરીકે ઓળખીએ છીએ? તો એ છે કોણાર્કનું સૂર્ય મંદિર. તો એના વિશે તમારે લખવાનું છે. અથવા તમને આ રીતે કોણાર્કના સૂર્ય મંદિરનું જે ચિત્ર છે એ આપી શકે. કોણાર્કના સૂર્ય મંદિરમાં જે આ ચક્ર છે એ ચક્રનો ફોટો આપીને, એટલે કે એનું ચિત્ર આપીને તમને પૂછી શકે કે આપેલ ચિત્ર કયા ઐતિહાસિક સ્થળનું છે તે ઓળખી તે સ્થળ વિશે માહિતી આપો. તો આ ચિત્ર તમારે યાદ રાખવાનું કે કોણાર્કના સૂર્ય મંદિર સાથે જોડાયેલું છે. ઓકે, સમજી ગયા અહીંયા સુધી? હવે આગળ જોઈએ. ભારતનું એક સાંસ્કૃતિક વારસાનું સ્થળ કે જેનું બાંધકામ ઇલ્તુત્મિશે પૂર્ણ કરાવ્યું હતું તેના વિશે સમજાવો. આ ખાસ ધ્યાન રાખજો. જેનું બાંધકામ ઇલ્તુત્મિશે પૂર્ણ કરાવ્યું હતું એ વિશે તમારે લખવાનું છે. તો કયું એવું સાંસ્કૃતિક વારસાનું સ્થળ છે જેનું બાંધકામ ઇલ્તુત્મિશે પૂર્ણ કરાવ્યું હતું? તો એ છે આપણું કુતુબ મિનાર. આ પ્રશ્ન શેના વિશે છે? કુતુબ મિનાર. આવી રીતે પૂછે, આડકતરી રીતે ટ્વિસ્ટ કરીને. પણ આપણે યાદ રાખવાનું છે કે કુતુબ મિનારનું બાંધકામ ઇલ્તુત્મિશે પૂર્ણ કર્યું. તેનું બાંધકામની શરૂઆત કુતુબુદ્દીન ઐબકે કરી હતી, પણ એના અવસાન બાદ ઇલ્તુત્મિશે એનું કામ પૂર્ણ કરાયું. ઓકે, તો આપણે યાદ રાખવાનું. હવે એના પછી સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે. આ વિધાન સમજાવો. માર્ચ 2024 માં પૂછાયેલો પ્રશ્ન. સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે. આ વિધાન કયા સાંસ્કૃતિક વારસાના સ્થળને લગતું છે? તો આ જે વિધાન છે તે તાજમહેલ
સાત અજાયબીઓમાંનો એક તાજમહેલ, એને લગતો આ પ્રશ્ન છે. તો યાદ રાખજો, સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલનું સ્વાગત છે. આ પંક્તિ કયા સાંસ્કૃતિક વારસાના સ્થળ સાથે જોડાયેલી છે? તો એ છે તાજમહેલ. ઓકે, નેક્સ્ટ. એના પછી છે પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યો છે, કારણ આપો. આ પ્રશ્ન પણ તમારે મોસ્ટ ટાઈમથી રહેતો હોય છે, આ ખાસ તૈયાર કરી દે. પ્રાચીન સમયથી ભારત કેમ તીર્થભૂમિ રહ્યો છે? તો આટલા પ્રશ્નો છે જે તમારે પ્રકરણ 6 માંથી તૈયાર કરવાના છે. ઓકે, સમજી ગયા અહીંયા સુધી? ઓકે, તો પ્રકરણ 6 પછીનું જે પ્રકરણ છે, પ્રકરણ નંબર 9 વિભાગ બી માટે. પ્રકરણ 9 માંથી તમારે લગભગ એક પ્રશ્ન બોર્ડમાં પૂછશે. એક પ્રશ્ન જોઈ લઈએ કયા પ્રશ્નો તમને બોર્ડમાં આવી શકે છે. પહેલો પ્રશ્ન છે વન સંરક્ષણ અંગેના ઉપાયો જણાવો. તમારા ચોપડીની અંદર જે ઉપાયો છે એમાંથી તમારે કોઈ પણ 4 ઉપાયો લખવાના જો આ પ્રશ્ન આવે તો. કેમ કે આ પ્રશ્ન વિભાગ બી માં 2 માર્કમાં પૂછાય. 2 માર્કમાં પૂછે તો આપણે 4 મુદ્દા એમાં જણાવવાના. ખબર પડી? પછી એના પછીનો પ્રશ્ન છે લુપ્ત થતા વન્યજીવો અંગે આપણે ગંભીરતાથી વિચારવાનો સમય પાકી ગયો છે. આપેલ વિધાન સમજાવો. જો આ વિધાન છે એમાં આપણે શેના વિશે લખવાનું છે? તો જે વન્યજીવો લુપ્ત થઈ રહ્યા છે તેમના વિશે આપણે લખવાનું છે. ખબર પડી ગઈ? હવે એના પછીનો પ્રશ્ન વન્યજીવોના વિનાશના કારણો જણાવો. વન્યજીવોનો વિનાશ કેમ થઈ રહ્યો છે? કયા કારણો છે જેની પાછળ માણસોના ઘણા લાલચના કારણો પણ રહેલા છે? તે તમને વિગતે આપેલા છે તમારી ચોપડીમાં. તેના વિશે તમારે અહીંયા પૂરું દર્શાવવાનું છે. તેના પછીનો આઈએમપી પ્રશ્ન છે વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાયો દર્શાવો. ગઈ વખતે આ પ્રશ્ન આવેલો માર્ચ 2024 માં. વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાયો તમારે જણાવવાના છે કે આપણે વન્યજીવને કેવી રીતે અમે સંરક્ષણ કરી શકીએ, કેવી રીતે આપણે એમને બચાવી શકીએ. ઓકે, હવે આગળ છેલ્લો પ્રશ્ન પ્રકરણ 9 માંથી લુપ્ત થતા વન્યજીવોના સંરક્ષણ માટેની વિવિધ યોજનાઓ વિશે સમજાવો. તો અહીંયા વન્યજીવો માટે સરકારે જે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે, જેમ કે વાઘ પરિયોજના છે, પછી હાથી પરિયોજના છે, ગેંડા પરિયોજના છે. તો આ જે વિવિધ પરિયોજનાઓ છે તેના વિશે તમારે આમાં જણાવવાનું. ખબર પડી? તો આટલા પ્રશ્નો પ્રકરણ 9 માંથી પૂછી શકે છે. તેના પછી નો જે પ્રકરણ છે તે છે પ્રકરણ નંબર 12. પ્રકરણ 12 માંથી કયા કયા પ્રશ્નો જે છે આઈએમપી રહી શકે છે? તો પહેલા આ જો નીચે આપેલા પારિભાષિક શબ્દોનો અર્થ આપો. પ્રકરણ 12 જે છે એ પારિભાષિક શબ્દો માટે આઈએમપી છે. તમને આ રીતે કોઈ પણ 2 શબ્દો મૂકે અને 2 શબ્દોની ફક્ત એના વિશે તમારે વ્યાખ્યા આપવાની અથવા તેના વિશે તમારે સમજાવવાનું, એટલું જ તમારે લખવાનું છે. તમને 2 માર્ક મળી જાય. જોઈએ તો કયા કયા જે વ્યાખ્યા છે પૂછી શકે છે. પારિભાષિક શબ્દો કયા આવી છે? પહેલું છે ખનિજ. ખનિજની વ્યાખ્યા લખો. બીજું છે બોક્સાઇટ, ત્રીજું છે સૌર ઊર્જા, ચોથું છે ભરતી ઊર્જા, પાંચમું છે બાયોગેસ અને છઠ્ઠું છે ભૂતાપીય ઊર્જા. તો અહીંયા ટોટલ 1 2 3 4 5 6 લખી છે આપણે. આ 6 માંથી તમારે કોઈ પણ 2 તમને બોર્ડ એક્ઝામમાં પૂછે. કેટલી મૂકશે? કોઈ પણ 2 પારિભાષિક શબ્દો તમને સમજાવવાના રહેશે. બરાબર? આટલા 6 શબ્દો છે એ ખાસ તૈયાર કરી લેજો. તેના પછીનો પ્રકરણ 12 નો સૌથી આપણે કહીએ ને કે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે જે લગભગ બહુ જ બધી વાર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે એ છે ચૂનાના પથ્થરના ઉપયોગો લખો. મોસ્ટ ટાઈમથી છે આ પ્રશ્ન. કરી જ લેજો આ પ્રશ્ન. ઓકે, તેના પછી છે સીસાની ધાતુ વિશે પરિચય આપો. આ પ્રશ્ન ગયા વર્ષે માર્ચ 2024 માં પૂછાયેલો છે. તો આ પ્રશ્ન પણ આઈએમપી છે, તૈયાર કરી લેજો. હવે તેના પછીનો પ્રશ્ન છે ખનિજ સંરક્ષણ માટેના ઉપાયો જણાવો. ખનિજ સંરક્ષણ આપણે કેવી રીતે કરી શકીએ એના ઉપાયો તમારે લખવાના છે. અને છેલ્લો પ્રશ્ન જે છે પ્રકરણ 12 માંથી એ છે તાંબાની ઉપયોગિતા જણાવો. તાંબુ ક્યાં ક્યાં ઉપયોગમાં આવી શકે છે તેના વિશે તમારે લખવાનું છે. સમજી ગયા? તો આટલા પ્રશ્નો છે જે પ્રકરણ 9 માંથી અને પ્રકરણ 12 માંથી તમને પૂછી શકે. ખબર પડી ગઈ અહીંયા સુધી? ચલો હવે આપણે આગળ જોઈએ. ઓકે, તો છેલ્લા 2 પ્રકરણ નંબર 13 અને પ્રકરણ નંબર 20
વિભાગ બી માટે છેલ્લા આ બે પ્રકરણ છે. પ્રકરણ 13 માંથી જે આઈએમપી પ્રશ્નો છે એ છે મને ઓળખો. ગઈ વખતે પણ આ પ્રશ્ન પૂછાઈ ગયેલા, મને ઓળખો. બસ તમારે બે જે શબ્દો આપેલા હોય એ શબ્દોના તમારે નામ જણાવવાના છે. તમારે ફૂલ ફોર્મ લખવાનું હોતું હોય છે. બસ એટલું તમે લખો તો તમને 2 માંથી 2 માર્ક મળી જાય. સૌથી પહેલો પ્રશ્ન છે મને ઓળખો. સુતરાઉ કાપડનું વિશ્વ મહાનગર અને પૂર્વનું માન્ચેસ્ટર. આ રીતે તમને બે આપશે. ઓકે, તો બે ના ખાલી તમારે જવાબ લખવાના. તો જો પહેલું શું છે? સુતરાઉ કાપડનું વિશ્વ મહાનગર. કયા શહેરને કહેવાય છે સુતરાઉ કાપડનું વિશ્વ મહાનગર? તો એ છે મુંબઈ. જવાબમાં આવે મુંબઈ. ઓકે, અને બીજું છે પૂર્વનું માન્ચેસ્ટર. પૂર્વનું માન્ચેસ્ટર કયું શહેર છે? તો એ છે અમદાવાદ. ખબર પડી ગઈ? હવે બીજો પ્રશ્ન જો સેમ એ રીતનું જ છે. મને ઓળખો. બે આપેલા છે ડેનિમ સિટી અને સેલ. તો ડેનિમ સિટી એ પણ કયું છે આપણું? અમદાવાદ. ડેનિમ સિટીમાં શું જવાબ આવે? અમદાવાદ. ખબર પડી ગઈ? અને સેલ, તો સેલ શું છે? સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ. શું છે? સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ. સેલ નું પૂરું નામ, ફૂલ ફોર્મ ખાસ કરીને યાદ કરી દેજો. ખબર પડી ગઈ? એના પછીનો પ્રશ્ન પણ એવો જ છે મને ઓળખો. સનરાઈઝ ઇન્ડસ્ટ્રી. તો સનરાઈઝ ઇન્ડસ્ટ્રી કઈ ઇન્ડસ્ટ્રીને કહેવાય છે? પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી. કઈ ઇન્ડસ્ટ્રીને સનરાઈઝ ઇન્ડસ્ટ્રી કહેવાય છે? પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી. બરાબર. અને એના પછીનો પ્રશ્ન છે સિલિકોન વેલી ઓફ ઇન્ડિયા. કયા શહેરને આપણે સિલિકોન વેલી ઓફ ઇન્ડિયા તરીકે પણ ઓળખીએ છીએ? ભારતનું સિલિકોન વેલી. તો એ કયું શહેર છે? બેંગલુરુ. યાદ રાખી લેજો. આ 6 ખાસ કરીને યાદ રાખી લેજો. સુતરાઉ કાપડનું વિશ્વ મહાનગર એટલે મુંબઈ, પૂર્વનું માન્ચેસ્ટર અમદાવાદ, ડેનિમ સિટી તો પણ અમદાવાદ, સેલ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ, સનરાઈઝ ઇન્ડસ્ટ્રી હોય તો પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી, સિલિકોન વેલી ઓફ ઇન્ડિયા તો જવાબ આવે બેંગલુરુ. ઓકે, ખબર પડી ગઈ? તેના પછી પ્રકરણ 13 માંથી જે આઈએમપી પ્રશ્ન છે એ છે તાંબુ ગાળણ ઉદ્યોગ વિશે માહિતી આપો. તેના પછીનો પ્રશ્ન ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ વિશે માહિતી આપો. અને છેલ્લો પ્રશ્ન પ્રકરણ 13 માંથી પર્યાવરણીય અતિક્રમણને રોકવાના ઉપાયો લખો. પર્યાવરણીય અતિક્રમણ આપણે કેવી રીતે રોકી શકીએ તે સમજાવવાનું. ખબર પડી ગઈ? આટલા પ્રશ્નો તમારે પ્રકરણ 13 માંથી ખાસ કરીને કરી લેવાના. અહીંયા સુધી બધું ક્લિયર જ હશે. હવે આગળ જોઈએ છેલ્લું પ્રકરણ, પ્રકરણ નંબર 20. છેલ્લું પ્રકરણ જો પહેલો પ્રશ્ન છે સાંપ્રદાયિકતા દૂર કરવાના ઉપાયો જણાવો. સાંપ્રદાયિકતા કેવી રીતે આપણે દૂર કરી શકીએ? એમાં તમને જે મુદ્દાઓ આપ્યા છે એમાંથી તમારે કોઈ પણ 4 મુદ્દા યાદ રાખી લેવાના. કેમ કે આ પ્રશ્ન 2 માર્કમાં આવે. 4 મુદ્દા એમાંથી લખો એટલે તમને 2 માંથી 2 માર્ક મળી જાય. હવે તેના પછીનો આઈએમપી પ્રશ્ન છે ફક્ત અનુસૂચિત જાતિ માટેની જોગવાઈઓ જણાવો. ફક્ત અનુસૂચિત જાતિ. આમાં ખાસ કરીને ધ્યાન રાખજો કે તમને શું પૂછ્યું છે? અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિ? એના પછીનો પ્રશ્ન આના વિશે જ છે. ઓકે, માઇનોર જ અહીંયા ફરક છે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ. અનુસૂચિત જાતિ એટલે જેને આપણે શેડ્યુલ કાસ્ટ એસસી કહીએ છીએ અને અનુસૂચિત જનજાતિ એટલે કે શેડ્યુલ ટ્રાઇબ એસટી કહીએ છીએ. તો આ માટેની જે જોગવાઈઓ આપણા બંધારણમાં કરવામાં આવી છે એ જોગવાઈઓ તમારે જણાવવાની છે. ઓકે, અને એના પછીનો આઈએમપી પ્રશ્ન છે આતંકવાદ અને બળવાખોરી વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. આતંકવાદ અને બળવાખોરીનો તફાવત મોસ્ટ આઈએમપી ઘણી બધી વાર પૂછાયેલો છે બોર્ડ એક્ઝામમાં. કરી જ લેજો આ પ્રશ્ન. અને એના પછીનો આઈએમપી પ્રશ્ન છે આતંકવાદની સામાજિક અસરો જણાવો. આ બંને પ્રશ્નો કરી જ લેવાના. સામાજિક અસરો અને આર્થિક અસરો. આતંકવાદ કાં તો આતંકવાદની સામાજિક અસરો પૂછે કાં તો આર્થિક અસરો પૂછે. આટલા પ્રશ્નો તમારે પ્રકરણ 20 માંથી કરવાના રહેશે. તો અહીંયા સુધી તમને ખબર પડી ગઈ કે કયા કયા પ્રશ્નો છે કે જે તમારે મોસ્ટ આઈએમપી છે વિભાગ બી ની અંદર. આટલા પ્રશ્નો જો તમે ખાસ કરીને તૈયાર કરી લેશો તો તમારી બોર્ડ એક્ઝામમાં 100% સંભાવના છે કે તમારા આ જ પ્રશ્નોમાંથી તમારે પ્રશ્નો પૂછાશે બોર્ડ એક્ઝામમાં. તો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નો તૈયાર કરી લેજો. ઓકે, મોસ્ટ આઈએમપી છે. અને જો તમને વિડીયો ગમતા હોય આપણા તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરવાનું ના ભૂલતા.